વડોદરા જિલ્લાના ડભોઈ પંથકમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. અનરાધાર વરસેલા વરસાદે હાહાકાર મચાવી મૂક્યો હતો. ત્યારે શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ આ અહેવાલમાં. ભારે વરસાદના પગલે ડભોઈ જળબંબાકાર થયું છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. માર્ગો નદીઓમાં અને ખેતરો તળાવોમાં ફેરવાયા છે. દેવ ડેમમાંથી પાણી છોડાતા ઢાઢર નદીમાં પાણીની આવક નોંધાઈ અને ત્યારે ડભોઈના ડંગીવાડામાં ઢાઢર નદીના પાણી ફરી વળતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે. મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું, જ્યારે મગનપુરા વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે. ડભોઈને જોડતો મુખ્ય માર્ગ પણ પાણીમાં ગરકાવ થયો હતો. ડભોઈમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે 7 થી 8 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે. ડંગીવાડા, પ્રયાગપુરા, નારણપુરા, મગનપુરા, વીરપુરા, બંબોજ, કરારીપુરા સહિતના જે મુખ્ય માર્ગો છે તે તમામ માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા જનજીવન ઉપર સીધી અસર પહોંચી છે. ઢાઢર નદી ઉફાન ઉપર આવતા ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાઈ છે. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ હાલ પહોંચ્યું છે દંગીવાડા ગામે. ડભોઈ તાલુકાનું દંગીવાડા ગામ જે ઢાઢર નદીના નજીકમાં આવેલું છે. ઢાઢર નદીમાં ભારે વરસાદને લઈ જે પૂર આવતા હોય છે, દેવ ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે એને લઈ જે દંગીવાડાના મુખ્ય માર્ગો છે હાલ પાણીમાં ગરકાવ રહ્યા છે. આપ જોઈ શકો છો દંગીવાડાથી જોડતા અનેક ગામો જેમ કે નારણપુરા હોય, મોરપુરા હોય, દંગીવાડા હોય કે પછી બંબોજ હોય, સુવાલજા હોય જેવા અનેક રસ્તાઓને જોડતા મુખ્ય માર્ગ હોય છે, જે મુખ્ય માર્ગ હાલ પાણીમાં ગરકાવ બન્યો છે. તો આપણે અહીંયા દંગીવાડાના ગ્રામજન સાથે વાત કરીશું. શું કહેવા માગે છે ને કેટલા વર્ષોથી આ સમસ્યા છે? હા, આ ગામ દંગીવાડા છે અને આ વર્ષો જૂની છે. વર્ષો હું 72 વર્ષનો થયો, પણ છેલ્લા નાનપણથી જોઉં છું કે આમાં છેલ્લા વર્ષમાં 2-5 વર્ષમાં થોડું લેવલ ઊંચું કર્યું છે બીજેપી સરકારમાં. બાકી વર્ષોથી આ પછાત જ રહ્યું છે ગામ. અને આમાં ગામમાં કોઈ જાતનો જ વિકાસ, ઝીરો વિકાસ કોને તમારા સ્વભાવ એના પ્રમાણે. બાકી તમે મારી પાછળ જોઈ શકો છો, એક એમ્બ્યુલન્સ ના જઈ શકે, એક વ્હીકલ જવું ઇમરજન્સીમાં, બાળકો આટલા પાણીમાં સ્કૂલે જાય છે અને કોઈ ધ્યાન આપતું નથી. આપના મંતવ્ય ન્યૂઝનો આભાર ખૂબ ખૂબ કે એમણે અમારી વાત ધ્યાનમાં લીધું છે અને આની ઉપર રજૂઆત થાય. બાકી ભૂતકાળમાં ઝીરો વિકાસ હતો. જી, આ હતા દંગીવાડા ગ્રામના ગ્રામજન ધર્મેન્દ્ર રોહિત, મંતવ્ય ન્યૂઝ, ડભોઈ, વડોદરા.